નમસ્કાર, ઝી મીડિયામાં હું છું આપની સાથે મિત્તલ। રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે, ક્યાંક વરસાદી ઝાપટા થઈ રહ્યા છે, પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગ તરફથી આગાહી આપવામાં આવી છે, વિંડીના માધ્યમથી જોઈએ કે ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે, સમગ્ર રાજ્યભરમાં કેવું વાતાવરણ રહી શકે છે। તો આ જુઓ કે છૂટોછવાયો વરસાદ જ છે અને આગાહી જે કરવામાં આવી છે છૂટોછવાયા વરસાદની જ આગાહી છે। વધુ વરસાદ નથી ક્યાંય થવાનો અને સાથે જ ભારે વરસાદની હાલ કોઈ આગાહી નથી કરવામાં આવી। આપણે વાત કરી રહ્યા છીએ 2 ઓગસ્ટની આજના દિવસે કેટલો વરસાદ થઈ શકે છે। તો સવારથી વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહી શકે છે। સવારથી 2 તારીખના દિવસે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે, જેમાં ખાસ કરી વલસાડ અને સુરતમાં આપ જોઈ રહ્યા છો છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। તો આ તરફ સૌરાષ્ટ્રમાં ઉના અને જૂનાગઢમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે। ઉપર જોઈએ મધ્ય ગુજરાતની તો અમદાવાદમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ થશે, વધુ વરસાદ નહીં થાય, પણ આ તરફ દક્ષિણ ગુજરાતના દાહોદમાં વરસાદ રહી શકે છે। દાહોદમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે। હવે આ તરફ થોડું આવીએ તો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં થોડો વરસાદ થવાનો છે। જૂનાગઢ અને ઉનામાં, દ્વારકામાં થોડો વરસાદ રહી શકે છે, ગાંધીધામમાં થોડો વરસાદ રહી શકે છે। ભારે વરસાદની હાલ કોઈ આગાહી નથી, ધીમી ધારે છૂટોછવાયો વરસાદ રહી શકે છે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં। હવે આપણે 12 વાગ્યા પછીની વાત કરીએ કે કેટલો વરસાદ 12 વાગ્યા પછી રહી શકે છે, કેવો માહોલ રહેવાનો છે તેની પણ વાત કરી લઈએ। તો 12 વાગ્યા પછી પણ થોડો વરસાદ રહેવાનો છે। 12 વાગ્યા પછીની વાત કરી રહ્યા છીએ આપણે। જુઓ કે 12 વાગ્યા પછી કેવો માહોલ છે। તો 12 વાગ્યા પછી છૂટોછવાયો વરસાદ રહી શકે છે અને સાથે વરસાદી ઝાપટા આવી શકે છે। સુરતમાં, વલસાડમાં, ભાવનગરમાં, વડોદરામાં પણ થોડો વરસાદ રહી શકે છે। જૂનાગઢમાં પણ વરસાદ રહી શકે છે, દ્વારકા છે, જામનગર છે, ગાંધીધામ છે, નલિયામાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે। અમદાવાદમાં 2 તારીખ પછી બપોરે વરસાદની આગાહી નથી, પણ દાહોદમાં આગાહી છે, દાહોદમાં વરસાદ થઈ શકે છે। હવે આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતની। 2 તારીખે બપોર પછી ઉત્તર ગુજરાતમાં કેવો માહોલ રહેવાનો છે। તો ઉત્તર ગુજરાતમાં આપ જુઓ, ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટા રહી શકે છે, વધુ વરસાદની કોઈ આગાહી નથી, પણ સાંજ બાદ અમદાવાદમાં વરસાદ થવાનો છે। મધ્ય ગુજરાતના અમદાવાદમાં થોડો વરસાદ થશે, ઉત્તર ગુજરાતના મહેસાણામાં વરસાદ થઈ શકે છે, આ તરફ નલિયા, ગાંધીધામમાં વરસાદ રહી શકે છે। એટલે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરી કે દક્ષિણ ગુજરાત અને વડોદરામાં તો વરસાદ રહેવાનો જ છે, સુરતમાં વરસાદ રહેવાનો છે, પણ સાથે સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડી શકે છે। 2 તારીખના દિવસે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। આપ જુઓ પાલનપુરમાં પણ છૂટોછવાયો વરસાદ રહી શકે છે। આ વખતે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મહેરબાન છે, જે સાથે સૌરાષ્ટ્રમાં પણ અત્યાર સુધી સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો હવામાન વિભાગ તરફથી તો આગાહી આપવામાં આવી જ છે, સાથે 2 તારીખે ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે।